વડેજી માતા જય શ્રી નરેશ્વરી માતા જય શ્રી કૃષ્ણ. ચલો મિત્રો, આજે આપણે નડાબેટ જઈએ અને નડાબેટ જઈને નરેશ્વરી માના દર્શન કરીએ. હું પણ દર્શન કરી લઉં અને તમને પણ કરાવું. ચાલો. ચલો મિત્રો, આપણે હવે નડાબેટ ફાઇનલ આવી ગયા છે અને જો મિત્રો સામે નડેસી માનું મંદિર છે. ચલો હવે મંદિરમાં દર્શન કરવા જઈએ. ચાલો. ચલો મિત્રો, આપણે હવે બધા આવી ગયા છે. હું એકલો નથી પણ અમારી ફેમિલી હંગા છે. જો આરુષકુમાર છે, આ પિંકીબેન છે અને જો સામને અમારી પાડોશી પણ આવેલા છે. એમને પણ બતાવો. આજુ જમનાબેન છે, વિમલાબેન છે, પાછળ આવે કાળા કાકા પણ છે. બરોબર છે. ચાલો આપણે હવે મંદિરમાં દર્શન કરવા જઈએ. ચાલો. ચાલો મિત્રો, આપણે મંદિરે આવી ગયા છે. હવે દર્શન કરવા જઈએ. ચાલો મિત્રો, આ મંદિરનો ગેટ પણ સામને છે, પણ આપણે થોડું મંદિર પાછળથી ભજનાલયમાં ગયા હતા, જમીને આવ્યા છે એટલે પાછળ રસ્તેથી આવ્યા છે. ચાલો મિત્રો, આ છે નરેશ્વર મંદિરનો મેન ગેટ અને આ બાજુ છે નરેશ્વર મંદિર. ચલો આપણે મંદિર અંદર ચાલો દર્શન કરીએ. આ છે નરેશ્વરી માતાનો મંદિરનો આ ટંકોરો છે. ચલો આપણે પણ વગાડો. અવાજ ટંકોરો તમને શું અવાજ આવે? સૈનિકો જે નરેશ્વરી માની પૂજા કરે છે, સાહેબ પણ જઈ રહ્યા છે નરેશ માની પૂજા કરવા. સેવા બધી સૈનિકો પૂજા કરે મારો ભેગો રહે છે. ચલો મિત્રો, આપણે નરેશ્વરી માતાના મંદિરે આવી ગયા છે. દર્શન કરી લીધા. મિત્રો તમે પણ દર્શન કરી નરેશ્વરી માતાનો કેવો સારું બિરાજમાન છે. અને મિત્રો તમે પણ દર્શન કરી લીધા. અને આ કાકા બેઠા મંદિરમાં બેસીને પૂજાની સેવા કરે છે. લોકો આવે એમને પ્રસાદ પણ આપે છે. ચલો હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે એટલે હવે બારી આજુબાજુનું લોકેશન પણ તમને બતાવું. ચાલો. ચલો મિત્રો, હવે આપણે માતાજીના દર્શન તો કરી જ લીધા છે. હવે મનોરંજન માટે છોકરાઓને રમવાનું ખેલવાનું છે, એ પણ આપણે દેખાવું તમને. અને મિત્રો જો બહારથી નરેશ્વરી માનું મોટું નવું મંદિર બનાવેલું છે. જો તમે બહારથી પણ મંદિરના અને શિખરના ધજાના દર્શન કરીને કેવડું મોટું મંદિર છે નરેશ્વરી માનું. જય નરેશ્વરી માં. ચાલો મિત્રો, આપણે છોકરાને ખેલવાનું રમવાનું છે. અહીંયા આવી ગયા છે ફાઇનલી. એનું નામ છે કુલદીપ વન. એટલે આપણે કુલદીપ વનમાં આવી ગયા છે. અંદર જઈને જોવા કે અંદર કેવું રમવાનું છે છોકરાનું. ચાલો. જો મિત્રો, આ બધું છોકરાને ખેલવાનું, કૂદવાનું, નાચવાનું મનોરંજન જ છે બધું. જો અને જો છોકરા
આ બધા છોકરા કેવા નાચે છે, ખેલે છે, હિંચે છે, હિંચકાનું છે અને પેલો અમારે હારું કેટલો ઊંચો ચડીને ટાટા બધાને ટાટા બાય બાય કરી. મિત્રો તમને પણ કરે છે, તમને પણ એમને ટાટા બાય બાય કરજો અને વિડીયો ગમે તો તમને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલજો ને શેર કરવાનું ભૂલતા જ નહીં. ચાલો હવે આગળ જો આ પિંકી બેન છે, આ કાળા કાકા જો બ્લોગ બનાવવાનું ચાલુ છે. તમારે કોઈ કેવું છે? તમારે જમનાબેન તમારે મજા આવી છે. અમાર તો સરસ છોકરાને હું પણ છોકરા ભેગું થોડું મિત્રો મનોરંજન કરી નાખું. ચાલો આ પકડો. ચલો આપણે આરુષ બેહારા પિંકી બેન બેઠા છે સામે. આરુષી બેઠા આકડા કાકા દબાવી અને ચલો ગાડી પકડ પકડ. મિત્રો છોકરાને કઈ ગયો રમવાની મજા આવે છે. જો હું પણ છોકરા જેવો થઈ ગયો છું. છોકરાને રમાડું છું. મિત્રો આવો પિંકી બેન ફાઇનલ લાસ્ટ. હા ચલો મિત્રો મજા આવી ગઈ. છોકરા ભેગા આપણે પણ મજા આવી ગઈ. જો મિત્રો છે છોકરાઓ માટે પિંકી હશે. પિંકી બે પિંકી કચકા માટે કે જો મિત્રો આ છોકરાને હિંચકા માટે છોકરાને મિત્રો અમે તો અહીંયા આવ્યા કે બહુ મજા આવી ગઈ. તમે પણ થોડો ટાઈમને જરૂરથી આવજો. ચાલો મંદિર જવું છે. મિત્રો આ નડાબેટમાં નવો કૈલાસ પર શંકર ભગવાનને બનાવ્યો. તમે પણ જોઈ લો. અમે પણ દર્શન કરી લીધા. તમે પણ કરી લેજો. જો સામે શંકર ભગવાન નવું બનાવ્યું છે મિત્રો. જોવાલાયક બહુ સરસ છે. ચલો મિત્રો હવે આપણે અંદર આ કૈલાસ બનાવેલો છે અને અંદર જઈએ દર્શન કરવા. ચાલો મિત્રો જો અહીંયા અંધારું બહુ છે એટલે ચલો મિત્રો આપણે બારે હવે નીકળી ગયા છે. પેલીમાં કાંઈ અંદર વાળો તો બહાર નીકળી ગયા. હવે મંદિર ચલો મિત્રો આ નવો કૈલાસ બનાવી નડાબેટમાં નવો કૈલાસ
પર્વત બનાવી છે અને આ બાજુમાં નરેશ્વરી માતાનું નવું મંદિર મોટું બનાવ્યું છે. ચલો બધા દર્શન કરી લો. ચલો મિત્રો, આજનો બ્લોગ હવે આપણે આજનો બ્લોગ આટલો પૂરો કરે છે. ચલો બધાને જય નરેશ્વરી માતા, જય માતા.